આ અમારા ગામે એક મોટી રેલ આવી કુદરતી હોનારતથી. એટલું રેલનું પાણી ઉઠ્યું કે બધી તળાવની પાળો સાફ થઈ ગઈ. એમાં અમારા ઝીંગાનું એકદમ પુષ્કળ નુકસાન થયું. મને લગભગ 1 કરોડ નજીકનું નુકસાન થયું. વલસાડ ડિસ્ટ્રિક્ટનું ગણવા જઈએ તો આપણે 150 થી 200 કરોડનું નુકસાન થયું છે. મોઢામાં આવેલો કોળિયો અમારો છીનવાઈ ગયો. ના એક ઝીંગા બચ્યા, ના અમને ખાવાનો કોઈ રસ્તો મળે. હવે અમે બેઠા કઈ રીતના છીએ એમ. અમે લોન ને એવું તેવું લીધેલું છે, બરાબર. એ થોડું ઘણું એમ તેમ સરકાર કરે ને થોડાક સહાય આપે તો અમે પાછા ઊભા થઈ શકીએ. અમારાથી કંઈ ખવાય, રોટલી ખવાય તેવું કશું બચ્યું નથી. તમારી સરકારશ્રીને અને અહીંના તંત્રને એટલે જ વિનંતી છે કે અમને આગળ વધારવા માટે સરકારશ્રીને વિનંતી કરીને સહાય અપાવે એવી અમારા તમારા તરફથી વિનંતી છે. મારું નામ દીપકભાઈ ઠાકોરભાઈ પટેલ, બાગલ નિવાસી. દીપકભાઈ, શું ઘટના ઘટી હતી અહીંયા? આ અમારા ગામે એક મોટી રેલ આવી કુદરતી હોનારતથી. એમાં અમારા ઝીંગાનું એકદમ પુષ્કળ નુકસાન થયું, કારણ કે અમે એકદમ લાસ્ટ સ્ટેજ પર હતા. ઝીંગા એકદમ હાર્વેસ્ટિંગ કરવાની તૈયારી. આશરે ટોટલ અરે બાગલ, હિંગરાજ, કકવાડી, દાંડી ને મીઠિયા ને બધાથીને તો લગભગ 100 કરોડ ઉપરનું નુકસાન થયું હશે. એકદમ લાસ્ટ સ્ટેજ પર હતા અમે. ઝીંગા એકદમ નિકાલવાની તૈયારી પર હતા. અમે સરકાર થોડીક અમને થોડીક સહાય કરે તો અમે એ ધંધો ફરી પાછો કરી શકીએ. મારું નામ ભરતકુમાર પરસોત્તમભાઈ ટંડેલ. બાગલ, નાની બાગલ રેલ આવેલી છે કુદરતી ને. પાણી ઘણું ભરાઈ ગયેલું અને અમારા ત્યાં પાણી નિકાલ કરવાનો કોઈ રસ્તો નથી, એટલે અમારા તળાવ પણ એમાં બધું એ માલ તૈયાર હતો એવું એ થઈ ગયો, ખેંચાઈ ગયો બધો. મને લગભગ 1 કરોડ નજીકનું નુકસાન થયું. માલ તૈયાર હતો. સરકારની એટલી જ સહાય કે અમે લોન ને એવું તેવું લીધેલું છે, બરાબર. એ થોડું ઘણું એમ તેમ સરકાર કરે ને થોડાક સહાય આપે તો અમે પાછા ઊભા થઈ શકીએ. આશરે આખા ગામમાં બહુ ઘણું નુકસાન થયું. આશરે જોવા જાય બધું મળીને તો 100 કરોડની ઉપર હશે, બધા ફાર્મરનું ગણ તો. દીપક કુમાર બચુભાઈ પટેલ, બાગલ. આ 23 તારીખે જે મોટામાં મોટી રેલ આવી ને, એ રેલ પહેલી વાર આવી. અમને પણ એવું જાણવાનું મળ્યું નહીં કે ભાઈ આટલું પાણી વધી જશે. અમે પણ તળાવ પર આવી ગયા ને એટલું ફાસ્ટ પાણી વધ્યું કે કોઈક દિવસ આ ગામમાં આટલું પાણી આવેલું જ નહીં હતું. તો અમે પણ એવી રીતના ફસાયા ને રસ્તા પણ 4 થી 5, 4.5 ફૂટ જેટલા પાણી હતા, બરાબર. અને એ રીતના જે સાથે બપોર પછી જે તળાવના જે પાણી વધ્યું ને, આ તળાવની પાડ ઉપર 1 ફૂટ જેટલા પાણી હતા. તો જેવી રીતના પાણી આવે ને તો ઝીંગા એની વિરોધમાં કે બધા જ ઝીંગા નીકળી ગયા. તો અમે જે પાક તૈયાર થઈ ગયો લણણી કરવા માટે એકદમ હાર્વેસ્ટિંગ કરવા માટે તૈયાર હતો, પણ અમે આ ઝીંગા નીકળી ગયા. બીજે ત્રીજે દિવસે આવીને જોયું તો તળાવમાં કંઈ જ નહીં મળે. એટલે અમે મોઢામાં આવેલો કોળિયો અમારો છીનવાઈ ગયો અને એટલા દુઃખી છે કે એટલું નુકસાન છે કે હવે અમે બેઠા કઈ રીતના છીએ એમ. તો અમે એક અપેક્ષા રાખીએ સરકાર પાસે કે અમને કોઈક સહાય કરે અને તે સહાયથી અમારે જે બેંકમાં ભરવાના નાણાં બાકી છે એ થોડા ઘણા ભરીને પાછી લોન લઈએ તો અમે પાછા એ ધંધો કરવા માટે ઊભા થઈ શકીએ. તમારી સરકારશ્રીને અને અહીંના તંત્રને એટલે જ વિનંતી છે કે અમને આગળ વધારવા માટે સરકારશ્રીને વિનંતી કરીને સહાય અપાવે એવી અમારા તમારા તરફથી વિનંતી છે. મારું નામ ભાવનાબેન છે, ભાવનાબેન શંકરભાઈ ટંડેલ, નાની બાગલ. અહીંયા એટલું રેલનું પાણી ઉઠ્યું કે ના અમારાથી ઉતરાય, ના પાણી એટલું જ બધું કે બધી તળાવની પાળો સાફ થઈ ગઈ. ના એક ઝીંગા બચ્યા, ના અમને ખાવાનો કોઈ રસ્તો મળે. ના અમારે ચાલવાનું બી નથી. અમે આટલા પાણીમાં ડૂબીને જેમ તેમ રોડની રસ્સી માંડીને બહાર નીકળ્યા અને 2 કલાક સુધી તો 10 કલાક સુધી તો અમે છાપડા પડે જ ઊભી રહેલા. એટલું પાણી, ના કશું જવાય નહીં, ઘરે જવાય નહીં, બહાર જવાય નહીં, ઉપર જવાય. ક્યાં જાય એક રસ્તો નથી. આટલું પાણી આથી દાંડી કકવાડીથી આટલું પાણીનું માર આવ્યું કે અમે ક્યાં જાય એમ. એક તળાવની પહાડ અમારી રાખી નથી, ના એ ચાલવાનો રસ્તો નથી. અત્યારે પણ ઘરમાં અમે ઘરે બી ચાલવાનું તો તળાવ પર આવવાનું તો અમારથી પકડીને કાદવમાં લાકડા પકડીને આવવું પડે. અમે કંઈ કહીએ સરકારને કે અમારું કંઈ કરો, કારણ કે અમારાથી કંઈ ખવાય, રોટલી ખવાય તેવું કશું બચ્યું નથી. ના અમે છોકરાને કેવી રીતના ખવડાવશું, એ અમારાથી કેવી રીતના કરીશું. અમે તે જ અમે સરકાર પાસે માંગીએ છીએ માંગણી કે અમારું કંઈક રસ્તો કરો ને તમે જે કરે તે અમને કંઈક રાહત આપો. મારું નામ સાગર શરદભાઈ ટંડેલ. અત્યારે હાલમાં હું વલસાડ ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર એસોસિએશનમાં સેક્રેટરી તરીકે નિમણૂક છું. વલસાડમાં જે અતિ ભારે વરસાદ આવ્યો એનાથી સમગ્ર વલસાડ જિલ્લામાં, પછી નવસારી જિલ્લામાં, પછી અન્ય સુરતના વિસ્તારમાં બી ઘણું નુકસાન થયું છે અને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. વલસાડ ડિસ્ટ્રિક્ટનું ગણવા જઈએ તો આપણે 150 થી 200 કરોડનું નુકસાન થયું છે અને ખેડૂતના
તૈયાર પાક હાથમાંથી જતો રહ્યો છે. વધારે પડતા સૌથી મોટું નુકસાન આપણે ગણીએ વલસાડ જિલ્લામાં તો જે હિંગરાજ બદેલી ગામ છે, ત્યાર પછી ભાગલ ગામ છે, પછી ખારવા માલવણ વિસ્તાર છે, પછી અન્ય જે દાંતી કકોણીનો અમુક વિસ્તાર છે, દાંડી ગામમાં નુકસાન થયું છે, ત્યાર પછી નારગોલમાં પણ અમુક તળાવો એકદમ નાશ પામ્યા છે, અને જે પલસાણા કલસર વિસ્તાર છે એમાં બી ઘણા ઝીંગા તળાવો ધોવાઈ ગયા છે. સરકારથી એક જ અપેક્ષા છે કે જે પ્રમાણે અમને ભૂતકાળમાં સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ જે અમને સહાય કરી છે અને ઘણી સારી એવી સહાય કરી છે, એ જ રીતે સરકાર આ વખતે પણ અમને સહાય આપે. જેમ કે જે અમે બધા સમગ્ર ખેડૂત લોકો જે લોનો લઈને ધંધો કર્યો છે તો એમાં કંઈક વ્યાજમાં કંઈ માફી મળે, ત્યાર પછી મોનિટોરિયમ જાહેર કરવામાં આવે, અથવા તો પછી કંઈક સરકાર તરફથી ઝીંગા ખેડૂત માટે એક પેકેજ જાહેર કરવામાં આવે, તો શું છે કે અમે ભવિષ્યમાં પાછા બેઠા થઈ શકીએ અને પાછા ફરીથી અમે એ જ ઉત્સાહથી ધંધો કરી શકીએ. બીજું વધુમાં અમારી અપેક્ષા સરકાર તરફથી છે એવી છે કે જે અમને જે લીઝ આપી છે સરકાર તરફથી, તો એ વહેલી તકે રિન્યુઅલ થાય, જેથી કરીને અમે એ લીઝ રિન્યુઅલનો ઉપયોગ અમે બેંકો પાસેથી લોનમાં ઉપયોગ કરી શકાય. પછી બીજું બધું જે એક્સપોર્ટ કરતી વખતે જે અમને તકલીફો પડતી હોય તો એમાં પણ અમને સરળતા રહે અને ભવિષ્યમાં અમે આ ધંધામાં પાછા બેઠા થઈ શકે અને એ જ ઉત્સાહથી અમે ફરીથી ધંધો કરી શકીએ અને એવી જ રીતે ફોરેક્સ જનરેટ કરી શકીએ અને દેશની આર્થિક સ્થિતિને ફરીથી મજબૂત કરીએ, એના માટે અમારી અપેક્ષા છે.